તો ડિસ્ટન્સ બ્રિજ છે મીડિયમ વેલ્યુના રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે યુઝ થાય છે. મીડિયમ વેલ્યુ એટલે કેટલો થશે તો કે 1 ઓહ્મ થી 1 લાખ ઓહ્મ અથવા 0.1 મેગા ઓહ્મ. તો ડિસ્ટન્સ બ્રિજની આ ફિગર જોવામાં આવે છે. એમાં ફિગરમાં તમે જોશો તો આ સર્કિટમાં ટોટલ કેટલા તો કે ટોટલ 4 રેઝિસ્ટર આવેલા છે. બરાબર આ ફિગર પહેલા તમે દોરી દેવાની અને એમાં પહેલા લખી દેવાનું કે એમાં 4 રેઝિસ્ટર R1 R2 R3 અને R4 એવા 4 રેઝિસ્ટર આવેલા હોય છે. એમાંથી એક રેઝિસ્ટર કેવો હશે તો કે વેરીએબલ. તો આપણે અહીંયા સર્કિટ પ્રમાણે R3 ને કેવો લખેલો છે વેરીએબલ રેઝિસ્ટર લીધેલો છે. લખી દેવાનું બીજી વાત કે R3 એક વેરીએબલ રેઝિસ્ટર આવેલો હોય છે. અને આખી સર્કિટને કેટલો વોલ્ટેજ આપવામાં આવે છે E વોલ્ટેજ આપવામાં આવે છે. કેટલો વોલ્ટેજ તો કે E વોલ્ટેજ આપવામાં આવે છે. તો આ E વોલ્ટેજ તમે ચાર ભાગમાં વહેંચો છે E1 E2 E3 અને E4. તો તમે તમારી રીતે લખી દેવાનું કે ભાઈ A અને B ની વચ્ચે A અને B ની એટલે AB ની વચ્ચે R1 જોડવામાં આવે છે જેને વોલ્ટેજ E1 આપવામાં આવે છે. એ રીતે BC બરોબર છે તો કે BC ની વચ્ચે R2 રેઝિસ્ટર જોડવામાં આવે છે જેને E3 વોલ્ટેજ મળે છે. એ રીતે A B ની વચ્ચે R2 રેઝિસ્ટર જોડવામાં આવે છે અને તેને E2 વોલ્ટેજ મળે છે. એ રીતે CD ની વચ્ચે R4 રેઝિસ્ટર જોડવામાં આવે છે અને એને E4 જેટલો વોલ્ટેજ મળે છે. બરાબર આ થઈ ગયું રેઝિસ્ટર અને વોલ્ટેજ. હવે બીજું છે એ શું છે કે ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરને B અને D ની વચ્ચે જોડવામાં આવે છે. તો ગેલ્વેનોમીટરને શું કરવાનું તો કે આ ડિસ્ટન્સ બ્રિજ બેલેન્સ સ્થિતિમાં ક્યારે હોય કે જ્યારે ગેલ્વેનોમીટર રીડિંગ આવે તો કે 0 તો કે નલ આવે તો જ આ આખો બ્રિજ છે બેલેન્સ સ્થિતિમાં છે એમ કહેવાય. એટલે આખા બ્રિજને બેલેન્સ સ્થિતિમાં રાખવા માટે આ રેઝિસ્ટન્સ R3 ને આપણે વેરીએબલ રાખેલો એટલે R3 ની વેલ્યુ શું કરવાની ચેન્જ કરવાની વેરીએબલ કરીને આ ગેલ્વેનોમીટર રીડિંગ કેવું લાવવું તો કે 0 લાવવામાં આવે છે. આ થઈ ગઈ કન્સ્ટ્રક્શન. હવે કન્સ્ટ્રક્શન પછી આવશે આપણે એનું કઈ રીતે વર્કિંગ થાય છે. તો તમે એને સપ્લાય લીધું આપવામાં આવે છે અને શું કરવાનું તો કે ગેલ્વેનોમીટરની ડાબી બાજુ લેવાની એકવાર અને ગેલ્વેનોમીટરની જમણી બાજુ. ગેલ્વેનોમીટરની ડાબી બાજુ કઈ આવશે તો કે AB. તો આપણે લખવાનું તો કે AB માં થતો વોલ્ટેજ ડ્રોપ બરોબર AB માં થતો વોલ્ટેજ ડ્રોપ AD માં થતો વોલ્ટેજ ડ્રોપ એક બાજુ AD માં થતો વોલ્ટેજ ડ્રોપ બરોબર છે. તો વોલ્ટેજ ડ્રોપ V તો શું થાય તો કે IR થાય બરોબર. તો આ થશે I1 R1 બરાબર આ શું થશે તો કે I2 R2 બરોબર છે. આ પહેલું વાક્ય કે ભાઈ AB માં થતો વોલ્ટેજ ડ્રોપ AD માં થતો વોલ્ટેજ. આ એક નંબર. આ બીજો નંબર ગેલ્વેનોમીટરની પેલી બાજુ લેવાનો એટલે BC માં થતો વોલ્ટેજ ડ્રોપ BC માં થતો વોલ્ટેજ ડ્રોપ CD માં થતો વોલ્ટેજ. આ VD લખું છું એનો મતલબ કે વોલ્ટેજ ડ્રોપ બરાબર. તો આમાં થશે I1 R3 બરાબર I2 R4. આ બે ઇક્વેશન તમને મળે ઇક્વેશન નંબર 1 અને આ ઇક્વેશન નંબર 2. આ બંને ઇક્વેશનને શું કરવાનું કમ્પેર કરવાનું એટલે 1 2 એ તમે કમ્પેર કરશો એટલે આવું આવશે I1 R1 કા તો એનો રેશિયો લખો તો કેવું આવશે I1 R1 બરાબર I1 R3 બરાબર I2 R2 બરાબર I2 R4 બરાબર. તો તમે આને કરશો એટલે I1 કેન્સલ થઈ જશે I2 કેન્સલ થઈ જશે એટલે શું આવશે તો કે R1 R3 બરાબર R2 R4. અને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય કે R2 લઈ જાય તો R2 નામ લઈ જાવ એટલે R1 R2 બરાબર R3 R4. આ તમારું ડિસ્ટન્સ બ્રિજનું ઇક્વેશન છે. આના ઉપરથી તમે ત્રણ રેઝિસ્ટર